हंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावत वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રીમદ ભાગવતમાં જે પ્રથમ સ્કંદ છે એ પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાય એમાં 3 શ્લોકો મંગલાચરણના છે. એમાં પ્રથમ શ્લોક એ ગાયત્રી બીજ છે, બીજો શ્લોક વેદ વૃક્ષ છે અને ત્રીજો શ્લોક ભાગવત રૂપી ફલ છે. એમાં પ્રથમ શ્લોકનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને નવનીત પ્રિય શાસ્ત્રીજીની કાનીથી આપણે જોયું હતું અને બીજો શ્લોક એ પણ આપણે જોવાની શરૂઆત કરી હતી. તો બીજો શ્લોક આપણે સાથે બોલીશું. ધર્મ પ્રોઝિત કૈતવોત્ર પરમો નિર્મત્સરા નામ સતા વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરુધ્ય વરુધ્યતેત્ર કૃતિભી શુશ્રૂષુભી તત્ક્ષણાત. આપણે જોઈ લઈએ કે આ ભાગવતમાં શું વર્ણન કરવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવતમાં આ બીજા શ્લોકમાં બતાવે છે કે શ્રીમદ ભાગવતમાં શું વર્ણવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવતમાં ધર્મ નું વર્ણન કર્યું છે, જ્ઞાનનું પણ વર્ણન કર્યું છે. ધર્મ અને જ્ઞાન બંનેનું વર્ણન આમાં કર્યું છે. પણ એ ધર્મ જે વર્ણવ્યો છે એ ધર્મ કોના માટે છે? એ ધર્મ કોનો છે? તો એ ધર્મ સંતોનો ધર્મ છે. પણ કેવા સંતો? તો જેનામાં માત્સર્ય દોષ નથી. માત્સર્ય એટલે અદેખાઈ. તો અદેખાઈ નથી એવા સંતોનો ધર્મ કપટ રહિત, નિષ્કામ અને પરમ. શ્રીમદ ભાગવતમાં માત્સર્ય, અદેખાઈ, દોષ વિનાના જે સંત પુરુષો છે એમનો કપટ રહિત, નિષ્કામ અને પરમ ધર્મ એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. તો આનાથી શું થાય? આ પ્રકારના ધર્મથી, જ્ઞાનથી શું થાય? તો
ત્રણ પ્રકારના તાપને નિર્મૂળ કરે છે. આ ધર્મ ત્રણ પ્રકારના તાપને નિર્મૂળ કરે છે. ત્યાર પછી કલ્યાણ આપે છે. શ્રીવદમ કલ્યાણ આપે છે. તાપત્રયોન મુંદલમ, ત્રણે ત્રાપને ઉખેડીને ફેંકી દે છે. અને શિવદમ કલ્યાણને આપનાર છે. અને બીજું વેદ્યમ વાસ્તવમસ્ત્ર વસ્તુ. તો અહીંયા વાસ્તવિક જે તત્વ છે એ વાસ્તવિક તત્વ એને આમાં જણાવ્યું છે. એટલે આ શ્લોકના જે 4 ચરણ છે એમાં પહેલા ચરણમાં ધર્મની વાત કરી. કેવો ધર્મ? જે નિર્મત્સર સંત પુરુષો છે એમનો પરમ ધર્મ, જેમાં કપટ નથી. આ પહેલી પંક્તિમાં આ આવ્યું. બીજી પંક્તિમાં એ ધર્મ કેવો છે? ત્રણેય પ્રકારના તાપને દૂર કરનાર છે, નિર્મૂળ કરનાર છે. શિવદમ છે, કલ્યાણ છે, કલ્યાણને આપનાર છે, અને વેદ્યમ વાસ્તવ વસ્ત્ર વસ્તુ, અને એમાં વાસ્તવિક વસ્તુ તત્વ જાણવાનું છે. આ બીજી પંક્તિમાં થયું. પછી આગળ કહ્યું કે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરેરીશ્વર. જો તમે આટલું જાણી લીધું તો જે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, તો ઈશ્વર પ્રાપ્તિ માટે આ શ્રીમદ ભાગવત એ સાધન છે. પ્રભુ પ્રાપ્તિ 5 ફળ જે કયા શ્રીમદ ભાગવતમાં, એમાં એક ફળ છે પ્રભુ પ્રાપ્તિ. અને પ્રભુ પ્રાપ્તિ માટેના જે સાધનો છે એમાં ધર્મ અને જ્ઞાન એ બતાવ્યા. તો એ જો પ્રભુ પ્રાપ્તિ થઈ જતી હોય તો એમાં આ શ્રીમદ ભાગવત એ સાધન છે. પણ એ શ્રીમદ ભાગવત કોણે લખ્યું છે? એ શ્રીમદ ભાગવત મહામુનિ વ્યાસજીએ રચેલું છે. એટલે એ ભાગવત, શ્રીમદ ભાગવત જે વ્યાસ મહર્ષિજીએ રચ્યું છે તે અહીંયા પ્રભુ પ્રાપ્તિનું સાધન છે. તો હવે અહીંયા પૂછે છે કે જો એક ઉત્કૃષ્ટ સાધન મળી ગયું તો પછી અન્ય જે શાસ્ત્ર કે શાસ્ત્રરૂપી સાધનો એનું કંઈ પ્રયોજન ખરું? જો એકમાત્ર શ્રીમદ ભાગવત જ પ્રભુ મેળવી આપતા હોય તો પછી બીજા શાસ્ત્રની કે બીજા સાધનની કોઈ જરૂર નથી, કોઈ પ્રયોજન નથી. એટલે શું પ્રયોજન? એટલે કંઈ પ્રયોજન નથી એમ. અને આ ભાગવતમાં કોણ કોણ સાંભળે? કૃતિભિ શુશ્રૂષુભિ. એટલે આ ભાગવતમાં જે પુણ્યશાળી શ્રોતાજનો છે એ સાંભળે તે જ ક્ષણે હૃદયમાં શીઘ્રતાથી ભગવાનની સ્થાપના કરાય છે. એટલે આવું આ શ્રીમદ ભાગવત, એમાં જે ધર્મ વર્ણવ્યું, એમાં જે જ્ઞાન વર્ણવ્યું, એ ભાગવત મહામુનિ વ્યાસજીએ લખ્યું. એમાં કૃતિભિ અને શુશ્રૂષુભિ, જે કૃતિભિ અને શુશ્રૂષુભિ છે પવિત્ર છે અને સાંભળવા તત્પર છે, એવા શ્રોતાઓ જ્યારે આ ભાગવતનું શ્રવણ કરે છે એ વખતે સદ્ય તરત જ ઠાકોરજી એના હૃદયમાં શીઘ્રતાથી બિરાજે છે. આ આપણે જોયું હતું. હવે આ પ્રથમ પંક્તિમાં જે શબ્દ આવ્યો ધર્મ પ્રોજિત કૈતવ, કૈતવ એટલે કપટ. તો ધર્મ, અને ધર્મ પણ કેવો? જેમાંથી કપટ નીકળી ગયું છે તેવો ધર્મ. તો પહેલા આપણે એ વિચારીએ કે ધર્મ કોને કહેવાય, અને પછી એ વિચાર કરવો પડે કે આ ધર્મની અંદર પણ
કપટ હોય ખરું? ધર્મમાં કપટ હોય ખરું એવું આપણે વિચારવું પડે. તો જે ધર્મ છે એ ધર્મ એક તો ગણાવ્યા કે વેદોએ જે સમજાયું હોય તે જ ધર્મ. જેમ જે તત્વજ્ઞાની છે તો એ તત્વજ્ઞાની કોને કહેવાય? કે જેણે વેદનું અધ્યયન કર્યું છે તેને કહેવાય. એવી રીતે અહીંયા જે ધર્મ છે એ જે ધર્મ છે એ વેદે બતાવેલો હોવો જોઈએ. તો એ જે વેદે બતાવ્યો છે, વેદનું પ્રમાણ છે, એ ધર્મ યજ્ઞરૂપ છે. એટલે આપણે આ ધર્મ કયા કયા તે જોઈએ છે. એક તો યજ્ઞરૂપ ધર્મ છે જે વેદે બતાવ્યો છે. ત્યાર પછી પુરાણોની અંદર મનુષ્યના આચાર કેવા હોવા જોઈએ એ આચાર બતાવેલા છે. તો એ આચાર પણ એ ધર્મ છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, તો આ બધા પણ ધર્મ છે. તપ એ પણ ધર્મ છે. અને ભગવાનના ગુણોનું શ્રવણ એ પણ ધર્મ છે. એટલે આ જે 5 પ્રકારના જે આપણે ધર્મ જોયા મુખ્યત્વે, એને સામાન્યતઃ 2 વિભાગમાં વહેંચી શકાય. એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. તો સામાન્ય ધર્મના શું લક્ષણો હોય, વિશેષ ધર્મના શું લક્ષણો હોય તે આપણે જોઈએ. તો સામાન્ય ધર્મ એમાં સામાન્ય રીતે બીજા ઉપર આપણે ઉપકાર કરીએ છીએ તેવું અનુસંધાન એક રહેતું હોય છે. એ ધર્મનું જે આપણે આચરણ કરીએ છીએ એના પર બીજા કોકના પર આપણે ઉપકાર કરી રહ્યા છીએ, આવું એક મનમાં અનુસંધાન આ સામાન્ય ધર્મમાં રહેતું હોય છે. બીજું, આ સામાન્ય ધર્મ જે છે એ શરીર સુધી સંબંધિત હોય છે. આ ધર્મ શરીર સાથે જોડાયેલો હોય છે. ત્યાર પછી આ પ્રકારનો જે ધર્મ છે એ સાધનરૂપ છે. એનાથી કોઈ ફળ પ્રાપ્તિ નથી, સાધનરૂપ છે. એટલે સામાન્ય ધર્મની આપણે આટલી વિશિષ્ટતા જોઈએ કે એના ઉપર એનામાં બીજા પર ઉપકાર કરીએ એવી ભાવના હોય છે. એનો પ્રવેશ શરીર સુધી જ હોય છે અને એ સાધનરૂપ છે. તો હવે વિશેષ ધર્મ, તો વિશેષ ધર્મમાં આપણે એ ધર્મનું આચરણ કરીને કૃતાર્થ થઈએ છીએ, ઋણમુક્ત થઈએ છીએ. આવું અખંડ સ્મરણ આ વિશેષ ધર્મમાં રહીએ છીએ. જે સામાન્ય ધર્મ છે એ જાણે કે આપણે કોકના માટે કરીએ છીએ એવો ભાવ ત્યાં જોડાયો છે. જ્યારે વિશેષ ધર્મમાં આપણે જે આ ધર્મનું આચરણ કરીએ છીએ એ આપણી જાતને કૃતાર્થ કરવાની છે. આપણું ઋણ છે, ઋણમુક્ત થવાનું છે. કારણ કે શાસ્ત્રોએ ઋણ બતાવ્યા છે. તો એ ઋણમુક્ત થવા માટે કેટલાક ધર્મોનું આચરણ કરવું પડે. એટલે એ આત્મા સુધી આ ધર્મ ફેલાયેલો છે. પેલો સામાન્ય ધર્મ એનો સંબંધ શરીર સુધી છે અને અહીંયા એ ધર્મ આચરનારો કૃતાર્થ થાય છે, પોતાના ઋણમાંથી મુક્ત થાય છે. આવું એને સતત અખંડ સ્મરણ રહેતું હોય છે. એટલે આ વિશેષ ધર્મ એ આત્મા સુધી
આવેલો હોય છે, આત્મા સાથે સંકલિત હોય છે. અને આ જ વિશેષ ધર્મ એ સિદ્ધ ધર્મ છે, એ જ ફલાત્મક ધર્મ છે. એટલે અહીંયા જે સાધનરૂપ, હવે જે આપણે પેલા 5 પ્રકારના ધર્મ જોયા તેમાં સાધનરૂપ ધર્મ હવે જો આપણે રિકેપ કરી લઈએ તો યજ્ઞ છે, તપ છે, દાન છે, વિશ્વ સેવા છે. આ બધા અનિવાર્ય તો છે જ, પણ એ બધા સાધનરૂપ સામાન્ય ધર્મ છે. કોકના ઉપર ઉપકાર કરીએ છીએ એવી ભાવના છે. જ્યારે જે સિદ્ધ ધર્મ છે એ સિદ્ધ ધર્મમાં તો કૃતાર્થપણું છે. એ આત્માનો ધર્મ છે, ભાગવત ધર્મ જેને આપણે કહીએ એ આ વિશેષ ધર્મ છે. તો આ ધર્મની આપણે એક સમજ મેળવી. આમ તો જે ધારણ કરે તે ધર્મ, ધારેતી ધર્મ, અને ધર્મ રક્ષતી રક્ષિતા, અને ધર્મ એ ધર્મની રક્ષા કરનારનું રક્ષણ કરે છે. આપણે ગયા સત્સંગમાં જોયેલું હતું. તો હવે આ ધર્મને સમજ્યા પછી સવાલ આવે કે ધર્મમાં કૈતવ એટલે કપટ, તો એ ધર્મમાં કપટ હોઈ શકે? એટલે સામાન્ય રીતે એક સમજ એવી રાખવી કે ધર્મમાં કપટ ન હોય, પણ ક્યારે ના હોય કે જે વખતે એ ધર્મની ક્રિયા એ સ્વાભાવિક બની જાય, અનિવાર્ય બની જાય અને સર્વનું હિત કરનારી બને, ત્યારે એને કપટ વગરનો ધર્મ કહેવાય. એમાં બીજો ધર્મ કરીને કાંઈ જ મેળવવાનું નથી. એક સહજ સ્વાભાવિક ક્રિયા છે. આપણે ધર્મ જોઈએ, દેશ પ્રેમ એ પણ ધર્મ છે, માતા પિતાની સેવા એ પણ ધર્મ છે, બાળકને ઉછેરવા એ પણ ધર્મ છે, આચાર્યોને વંદન કરવા એ પણ ધર્મ છે. પણ એ બધા ધર્મોની ક્રિયા એ સ્વાભાવિક હોવી જોઈએ. એટલે મા બાપનું આપણે આદર સન્માન કરીએ, એ ક્રિયા સ્વાભાવિક હોવી જોઈએ અને અનિવાર્ય છે. અને કર્યા પછી મને કંઈક પ્રાપ્ત થશે એવું એમાં હોવું ના જોઈએ. કેનેડીએ બહુ એક સરસ વાક્ય બહુ વર્ષો પહેલા લખેલું કે હાઉ કેન વી સર્વ ધ નેશન વેન ધ એનિમીઝ આર એટ અવર ડોર. જ્યારે દુશ્મનો આપણા દેશના બારણા ખખડાવતા હોય ત્યારે આપણે સારામાં સારું કઈ રીતે દેશનું સેવન કરી શકીએ, દેશની સેવા કરી શકીએ. તો આ એક જે સ્વાભાવિક ક્રિયા છે, એક અનિવાર્ય ક્રિયા છે અને બધાના હિત માટેની છે. તો આવો જ્યારે ધર્મ અનુસરીએ ત્યારે એને કૈતવ કપટ વગરનો ધર્મ કહેવામાં આવે છે. એનો અર્થ સીધો એ જ થયો કે ધર્મનું આચરણ કર્યા પછી કોઈ લાભની પ્રાપ્તિ કરવી ન જોઈએ. ધર્મનું આચરણ કર્યા પછી કોઈ ફળની પ્રાપ્તિની અપેક્ષા કરવી ન જોઈએ. જો ધર્મમાં લાભ પ્રાપ્તિ આવી ગઈ, જો ધર્મમાં ફળ પ્રાપ્તિ આવી ગઈ, તો પછી એ ધર્મના સ્વરૂપમાં બાધા ઊભી કરે છે. એટલે કે એ ધર્મનું જે સ્વરૂપ છે એમાં આ લાભ અને ફળ પ્રાપ્તિનો વિચાર એ બાધક બની જાય છે. એટલે કોઈ પણ ક્રિયા સહજ સ્વભાવથી થાય, પ્રાણ સાથે જોડાયેલી ક્રિયા હોય અને કોઈ ફળનું ત્યાં નિમિત્ત નથી સંભવતું, અને પરમ ધર્મ કહે છે. એટલે આપણે અત્ર પરમો ધર્મ, આપણે ધર્મની વ્યાખ્યા જોઈને આ શ્લોકમાં પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. તો પરમ ધર્મ એટલે આ ધર્મ. પહેલા આપણે ધર્મ જોયો, સત્ય યજ્ઞ તપ વગેરે આપણે ધર્મ જોયો. ત્યાર પછી એ ધર્મમાં કૈતવ શું છે, કપટ શું છે
તે આપણે જોયું. અને કપટ વગરનો ધર્મ જ્યારે આપણે આચરીએ કે જ્યાં ક્રિયા એ સ્વાભાવિક છે અને ક્રિયા પ્રાણ સાથે જોડાયેલી છે અને ત્યાં કોઈ જ ફલનું નિમિત્ત સંભવતું નથી, તો હવે આ જે કપટ વગરનો ધર્મ આજે બન્યો એને પરમ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. વધારે સમજવું હોય તો દેશ એની સાથે ધર્મ સંલગ્ન છે, દેહ સાથે પણ ધર્મ સંલગ્ન છે, અને દેવ. તો દેશ, દેહ અને દેવ આ તરફ કોઈ પણ ફલના ઉદ્દેશ વિના જોડાઈ જવું, વિનિયુક્ત થઈ જવું, એનું નામ પરમ ધર્મ. એટલે ચાહે દેશ માટે કરીએ કે દેહ માટે કરીએ કે પછી દેવ તરફ કરીએ, પણ કોઈ પણ જાતની અપેક્ષા ફલની કર્યા વગર એની અંદર એ સેવામાં વિનિયુક્ત થઈ જવું, જોડાઈ જવું, આને પરમ ધર્મ કહે છે. અને આવો પરમ ધર્મ એ સ્વયં ફલરૂપ છે. પેલા જે કૈતવવાળા ધર્મ છે એ સાધન રૂપ છે, અને આપણે સાધનમાંથી સિદ્ધિ તરફ જવાની ક્રિયા એ શ્રીમદ ભાગવત બતાવે છે. એટલે પરમ ધર્મનું જ્યારે આચરણ થાય ત્યારે બીજું કંઈ જ લેવાનું નથી, એ સ્વયં જ પરમ ફલરૂપ છે. એટલે પરમ ફલની સમજમાં કેવું કે જે આપીને રાજી થાય, જે આપીને રાજી થાય, લઈને રાજી ન થાય, આ પરમ ધર્મ. જ્યાં આપવાનું જ છે, લૂંટાવાનું જ છે, અન્યને રાજી જ કરવાના છે, પ્રભુને રાજી કરવાના છે. એટલે જ આચાર્ય ચરણોએ આપણને સમાર્ગીય સેવામાં એ જ કહ્યું કે પ્રભુ કેમ રાજી રહે, આપણો લાલો કેમ રાજી રહે, એનું જ સતત અનુસંધાન અને એને લગતી સતત ક્રિયાઓ, લાલા સિવાય બીજું કોઈ ફલ નહીં. તો આ જે છે ઉદ્દેશ વિનાનો પરમ ધર્મ એ આ ફલરૂપ છે. એટલે ત્યાં આપીને રાજી થવાનું છે, લઈને રાજી થવાનું નથી. અને આ જ ધર્મ જ્યાં આપીને રાજી થવાનું છે, એ જ પરમ ધર્મ, એ જ આત્મધર્મ અને એ જ પ્રેમ ધર્મ. એટલે પેલો તપ, યજ્ઞ વગેરે ધર્મો એનો વિસ્તાર શરીર સુધી હતો, અને વિશેષ ધર્મ જે પરમ ધર્મ એનું સંયોજન આત્મા સાથે છે. એટલે આ આત્મધર્મ છે, એ જ પરમ ધર્મ છે, અને એ જ પ્રેમ ધર્મ છે. અને પ્રભુની પ્રસન્નતા માટે તો પ્રભુની પ્રસન્નતા એ જ આપણો પરમ ધર્મ છે. એમાં પછી લૌકિક ફલ નો વિચાર પણ ન થાય. જો પ્રભુની પ્રસન્નતામાં કોઈક લૌકિક ધર્મનો મગજમાં વિચાર કરીએ તો પછી એ ધર્મમાં કપટ આવશે. એટલે કપટ ક્યાં ક્યાં છે એ પણ શાસ્ત્રોએ બતાવ્યું છે. જે આપણે સામાન્ય ધર્મો કયા તો એમાં ક્યાં ક્યાં કપટ આવે તો યજ્ઞ પણ જો ભગવાનના આવિર્ભાવ માટે ન કરીએ તોય કપટ છે. કંઈક મેળવવું છે, ભાઈ મારે ધન જોઈએ છે, કે મારે વરસાદ જોઈએ છે, કે મારે બીજી કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી છે, તો હું યજ્ઞ કરું. તો યજ્ઞ ભલે વેદે બતાવેલો ધર્મ છે જ, પણ એ યજ્ઞાત્મક વેદાત્મક ધર્મના આચરણ કર્યા પછી જો પ્રભુનો આવિર્ભાવ ન થાય, જો આપણે ત્યાં જોઈએ તો
યજ્ઞ નારાયણ ભટ્ટજી, મૂળ પુરુષ, સોમયજ્ઞ શરૂ કર્યા અને યજ્ઞના અંતે પ્રભુએ પ્રગટ થયા મદન મોહનજી અને કહ્યું કે 100 સોમયજ્ઞ પછી તમારે ત્યાં મારો પ્રાદુર્ભાવ થશે. તો જે યજ્ઞ છે એ યજ્ઞ રૂપી ધર્મ પણ જો પ્રભુના પ્રાગટ્ય માટે ન હોય તો એ યજ્ઞમાં કપટ થયું. એટલે આપણે એ જોઈ રહ્યા છે કે ધર્મમાં કપટ કઈ રીતે. શ્રીમદ ભાગવતમાં પણ શૌનકાદિ ઋષિઓ સહસ્રસમ યજ્ઞ કરે છે, ધર્મ જ છે. તો ઋગ્વેદના, શૌનક તો ઋગ્વેદના જ્ઞાતા છે, એ યજ્ઞ કરી રહ્યા છે. કેમ? તો એમને સાંભળ્યું છે કે બ્રહ્માજી એક વખત આવો સત્ર કરેલો, એમાં પ્રભુ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. તો અમારા આ યજ્ઞમાં પણ પ્રભુ પ્રગટ થાય એ માટે યજ્ઞ કર્યો છે. માટે એ કપટ વાળો ધર્મ ન કહેવાય, પણ કંઈક ને કંઈક અપેક્ષા માટે કે ભાઈ વરસાદ નથી આવતો, ચાલો યજ્ઞ કરીએ, કે ભાઈ ધન જોઈએ છે, ચાલો યજ્ઞ કરીએ. એટલે કંઈ પણ અપેક્ષાથી એ કરવામાં આવે, જ્યાં પ્રભુ સિવાયનો જ બધો વિચાર હોય. તો આ થયું યજ્ઞનું કપટ, કૈતવ યજ્ઞમાં. હવે આચાર, તો આચારમાં એવું છે કે પોતાના અધિકાર પ્રમાણે જ ધર્મમાં નિષ્ઠા રાખવી જોઈએ. જો અધિકાર ન હોય અને એનું આચરણ કરવા જઈએ, આચાર એટલે આચરણ, તો કોઈ પણ જગ્યાએ જે અધિકાર છે એ અધિકાર પ્રમાણે જ ધર્મમાં નિષ્ઠા રાખવી જોઈએ. લૌકિક પ્રસંગ જ કહીએ આપણે, સામાન્ય ઉદાહરણ લઈએ આપણે. તો ભાઈ કોઈક વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકનો ધર્મ છે શોધખોળ કરવી. તો એની અંદર જેને ખરેખર વિજ્ઞાનનું અધ્યયન કર્યું છે, જે વિજ્ઞાનની શાખામાં આગળ વધ્યો છે, એ જઈને પ્રયોગો કરે તે બરોબર છે. પણ જેને વિજ્ઞાન શું છે તે ખબર નથી, પ્રયોગો શું છે તે ખબર નથી, એ જ્યારે આવો આચાર આચરવા જાય ત્યારે એના માટે આ એક કૈતવ થયું, આ એક કપટ થયું. તો આવી રીતે દરેક પદાર્થમાં ગુણ અને દોષ એની વ્યવસ્થા વિચારેલી હોય છે. એટલે પદાર્થ ના તમે અધિકારી છો કે નહીં એ તમારે વિચારવું જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈનો કોઠો છે, એ કોઠો બહુ ગરમ છે. હવે મેથી, બધા કહે છે કે ભાઈ શરીરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, તો મેથી બહુ ઉત્તમ છે. મેથીનો તો આ ગુણ છે જ, પણ હવે સવાલ આવશે અધિકારનો. મેથીમાં કંઈ વાંધો નથી, એ તો એનો ગુણ બતાવશે, પણ હવે સવાલ આવશે એનો ઉપયોગ કરનારે. જો એનો કોઠો ગરમ હશે તો એને મેથી ગરમ પડશે. તો આમાં વાંક છે એ મેથીનો નથી, પણ વસ્તુમાં રહેલા ગુણદોષને ચકાસવા જોઈએ એવું શાસ્ત્રો કહે છે, જેથી કોઈ એક વસ્તુમાં આપણે એકદમ આસક્ત ન બની જઈએ. એનું બરોબર પરીક્ષણ કરીએ, નિરીક્ષણ કરીએ, ભાઈ વસ્તુ તો યોગ્ય છે જ, પણ મારે લાયક છે ખરી? આ જ વસ્તુ શિયાળામાં ઉપયોગી થાય, મેથી વધારે અસર કરે, ઉનાળામાં તો ગરમી હોય જ, વધારે ગરમી કરે. તો આ દોષ પણ રહેલો છે. તો આપણા અધિકાર પ્રમાણે કોઈ એક વસ્તુમાં ગુણ દોષ જોઈએ તો જે પ્રકાર સિદ્ધ થાય. પણ આ બધું ન જોઈએ, ગુણ દોષનો વિચાર ન કરીએ, તો પછી જે આચરણ થાય એ આચરણ બધું કપટવાળું કહેવાય. મને એક દવા રિએક્શન કરે છે તે હું જાણું છું, એ જાણ્યા પછી પણ હું એ દવા લેવાનો પ્રયત્ન કરું તો
દવા તો રોગને દૂર કરે જ છે, પણ ભાઈ એ દવા તને અનુકૂળ આવતી નથી. એટલે એ વસ્તુના ગુણદોષ જોઈને અધિકાર પ્રમાણે આ બધા આચાર ધર્મનું આચરણ આપણે કરવું જોઈએ. જો એ નથી કરતા તો એની અંદર આ કપટ છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે એક જગ્યાએ એક કથાકાર હતા, પંડિત હતા, એમણે બહુ સહજ ભાષામાં સમજાય એવી ભાષામાં એક પ્રકારના કપટને બતાવ્યું હતું. બહુ સમય પહેલા આ પ્રસંગ બનેલો. એમાં એમણે એમ કહ્યું કે દાખલા તરીકે આ આચારની વાત નીકળી, યાદ આવ્યું. એટલે કોઈક મર્યાદા જીવ હશે, એણે નક્કી કર્યું કે પ્રભુ મારું કામ થઈ જાય, પહેલા તો કંઈ કામ થાય તો પ્રભુ હું તને સારું કાપડ, એનો તાકો, એ સારું કાપડ હું તને ભેટ કરીશ. એટલે પહેલા તો અહીંયા જો મારું આ થશે તો હું તને કરીશ, એટલે ત્યાં જ કપટ શરૂ થઈ ગયું. કામ સિદ્ધ થયું પછી પેલી બુદ્ધિ વિચાર કરે કે આપણે તો સારું કાપડ કહ્યું હતું ને, તાકો કહ્યો હતો ને, તાકો એટલે એના મનથી વિચારે તાકો એટલે એ સારો તાકો, એમાંથી થોડુંક કાપડ આપણે લઈ લઈએ. તાકો એટલે કંઈ આખો તાકો થોડો આપવાનો હોય, તાકો સારો જોઈએ, એમાંથી થોડું કાપડ લઈ લઈએ. એટલે પછી એ વિચાર કરે કે એક સારો તાકો, એમાંથી થોડુંક કાપડ લઈએ. પછી એ તો કાપડ બહુ મોંઘું હતું, તો કે ભાઈ આ તો સારું કાપડ જ લેવાનું છે ને, સારું એટલે આપણને ગમે એવું હોવું જોઈએ બસ. પછી એ સારાની વ્યાખ્યા આપણે પરવડે તેવી આપણે કરીએ કે આ સારાની વ્યાખ્યા. પછી એ બી લીધું. પછી હવે પ્રભુને ધરવાનું હતું, તો પ્રભુને કેટલા કાપડની જરૂર છે હવે, બરોબર છે? એટલે એમાંથી પણ પાછું કાપીને કાપડ પ્રભુને ધરવાનું. તો આ જે તમે આચાર કર્યો, આ કપટવાળો ધર્મ થયો. બહુ એમણે વ્યાસપીઠ ઉપરથી આ કૈતવ ઉપર આ રીતનું સમજાવેલું હતું. ત્યાર પછી સત્ય. તો ગુસાઈજી મહારાજે તો કહ્યું કે ન અનૃતા પાતકમ પરમ, અસત્યથી કોઈ મોટું પાપ નથી. પણ એવું પણ કહેવામાં આવે કે ભાઈ કોઈનો જીવ બચાવવો હોય, કોઈક લગ્ન વિવાહ આદિમાં મજાક મસ્કરી થતી હોય, પ્રાણની રક્ષા કરવી હોય, ગાયની રક્ષા કરવી હોય, તો અસત્ય બોલો તો ચાલે. તો આ પણ શુદ્ધ ન થયું, આ પણ આમાં કૈતવ થયું એવું કહેવાય. તપ. તો તપ એટલે ખરેખર તો આપણા કલ્યાણ માટે કાયાને કસવી, એનું નામ તપ કહેવાય. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, 3 પ્રકારના ગુણો જે બતાવ્યા ત્યાં, જે તામસ પ્રધાન જીવો હોય એ તપ કરતા હોય, એમાં કોઈને નુકસાન કરવું, કોઈને હેરાન કરવા, એ ભાવથી જ તપ ત્યાં થતું હોય. તો તપમાં પણ આવી રીતે આ કાપટ્ય છે. અને કોઈનું અનિષ્ટ કરવા માટે આ બધું કરીએ તે વસ્તુ યોગ્ય નથી, અને કપટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સર્વ ધર્મમાં, આ દરેક ધર્મ આપણે જોયા, એ બધા જ ધર્મમાં તમે કરો અને તમે ન કરો, વિધિ અને નિષેધ. વેદ જે આજ્ઞા કરે એને વિધિ કહેવાય, અને વેદ જેની ના પાડે એને નિષેધ કહેવાય. તો એક જ વસ્તુ કરવાની પણ આજ્ઞા છે, એક જ વસ્તુ ન કરવાની પણ, એ જ વસ્તુ ન કરવાની પણ આજ્ઞા છે. તો આવી રીતે એક જ વસ્તુનો વિધિ, એ જ વસ્તુનો નિષેધ. તો આ જે છે એ ધર્મમાં રહેલું કપટ છે. એટલે સર્વ ધર્મમાં કરવાની અને ન કરવાની આજ્ઞાઓ છે, માટે એને કપટ કહે છે. તો હવે પરમ ધર્મ ની વાત કરી, જ્યાં ભગવાનની પ્રસન્નતા છે, તો ભગવાનના કયો ધર્મ કપટ વગરનો? ભગવાનના ગુણોનું જે શ્રવણ કરીએ એમાં કોઈ જ કપટ નથી. ભગવાનના ગુણાનુવાદને આપણે
સાંભળીએ તો એમાં કોઈ જ કપટ નથી, અને એમાં ઉપસર્ગ પ્ર લખાયો, પ્રોઝિત. ઉઝિત એટલે નીકળી ગયેલું, પ્ર એટલે બહુ સારી રીતે, પ્રકૃષ્ટ રીતે. એનો અર્થ એ થયો કે શ્રવણ વગેરે જે ધર્મ છે ભગવાનના ગુણોના શ્રવણ, એમાં તો કપટ નથી, પણ એવા ધર્મ કરનારો જે ભક્ત છે એનામાં પણ કપટ નથી, માટે પ્ર ઉપસર્ગ મૂક્યો. પ્રોઝિત જે કહ્યું ને, તો ભગવાનના ગુણાનુવાદ ઇટસેલ્ફ, એનું શ્રવણ એ કપટ રહિત છે તો ખરું, પણ સાથે સાથે એનું શ્રવણ કરનારો એટલે એ શ્રવણ ધર્મનું આચરણ કરનારો એનામાં પણ આ કપટ નથી, માટે એને પ્ર ઉપસર્ગ અહીંયા મૂક્યો છે. શ્રી મહાપ્રભુજીએ તો ત્યાં સુધી આજ્ઞા કરી છે કે મહાભારતમાં પણ જે ભગવત ધર્મોનું જે ફલ બતાવ્યું છે, તો અતિ ફલ બતાવ્યું છે, એટલે વધારે પડતું ફલ બતાવ્યું છે. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આ મહાભારતમાં બતાવેલા અતિ ફલ વાળા ભગવત ધર્મો એ પણ કપટ છે. જ્યારે કપટ સર્વથા ન હોય તેવું શ્રવણ એ ધર્મ શ્રીમદ ભાગવતમાં છે. તો આજે આપણા ગુરુવારના સત્સંગમાં આપણે આ સમગ્ર શ્લોક એનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો, અને ધર્મ કોને કહેવાય એ ધર્મની વ્યાખ્યા પણ જોઈ. અને ધર્મ કપટ વગરનો હોય એવું આપણને નવી લાગે કે ધર્મમાં પણ કપટ હોય, તો કપટ વગરનો ધર્મ કપટ શું છે, સામાન્ય ધર્મ કયા આપણે જોયા, વિશેષ ધર્મ કયા, એ બધું આપણે જોયું. તો એ સામાન્ય જે વિશેષ ધર્મ છે એ જ કપટ રહિત છે, અને એ છે ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ. અને જે સામાન્ય ધર્મો છે, યજ્ઞ, તપ, સત્ય વગેરેમાં જે કપટ બતાવ્યું છે કે શાસ્ત્રોએ જે વિધિ નિષેધ બતાવ્યા છે એ કપટ, આ બધું આપણે આજે આ બીજા શ્લોકના પ્રથમ ચરણમાં આ ધર્મ અને કૈતવ વગરનો ધર્મ આટલું જોયું. પરમ ધર્મ આપણે જોયો, પણ હજી નિર્મત્સરાણા છતાં એ પ્રથમ ચરણમાં હજી એ જોવાનું આપણે બાકી રહેશે. ખાલી બીજા શ્લોકની અંદર પ્રથમ ચરણમાં ધર્મ પ્રોઝિત કૈતવ અત્ર પરમ, આટલો વિચાર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી કૃષ્ણનગર શાસ્ત્રીજી દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આપણે આટલું જોયું. તો આજના આ શ્રીમદ ભાગવતના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું, અને હવે પુરુષોત્તમ સહસ્ત્રમાં 11મા શ્લોકનું આપણે અવગાહન કરી રહ્યા છે. તો 11મા શ્લોકની અંદર હવે 16મું નામ આવશે. 11મો શ્લોક તો આ પ્રમાણે છે કે નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા સુખમોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતા ગમઃ. આમાં નામ લીલા પર એ પણ નામ જોયું આપણે, 14મું કે નામ અને લીલાઓનું પ્રવર્તન કરનારા ભગવાન છે. ત્યાર પછી આપણે એ પણ જોયું કે એ વિષ્ણુ છે. એટલે વિષ્ણુ એટલે જે 3 પ્રકારના ગુણો છે, એમાં સદગુણ જે છે એના અધિષ્ઠાતા વિષ્ણુ નહીં, પણ જે વિશ્વમાં વ્યાપીને રહેલા છે તે વિષ્ણુ, એ પણ આપણે જોયું 15મા નામમાં. અને હવે 16મું નામ છે વ્યાસાત્મા. તો ત્યાં પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજે સમજાયું છે કે પરાશર પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જેમના આત્મા છે,
અહીંયા આત્મા એટલે અવતાર છે એવા પુરુષોત્તમ. તો કયા પુરુષોત્તમ? તો જે પુરુષોત્તમનો આત્મા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે પ્રગટ થયો છે, એ આત્મા, એ વ્યાસાત્મા, એવા પુરુષોત્તમ. બીજું, વ્યાસનો અર્થ બતાવ્યો આપશ્રીએ, જેણે વેદરૂપ વૃક્ષનો વિસ્તાર કર્યો. સંસ્કૃત ગ્રામર પ્રમાણે વ્યાસ વિસ્તારે, જે વિસ્તાર કરે ને એનું નામ વ્યાસ કહેવાય. તો અહીંયા જે વેદ રૂપી વૃક્ષ હતું ને તેનો વિસ્તાર કર્યો માટે પણ એ વ્યાસ. અને એવા વેદરૂપ વૃક્ષનો વિસ્તાર કર્યો અને વેદરૂપ વૃક્ષના જે આત્મા એટલે એના સારરૂપ ફળ એ પણ વ્યાસ. વ્યાસાત્મા. તો આવી રીતે અહીંયા 3 અર્થો બતાવ્યા છે પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજે. તો શ્રી મહાપ્રભુજીએ એક હિસાબ મૂક્યો છે શાસ્ત્રોના આધારથી કે ભારત વર્ષમાં 28 વ્યાસ થઈ ગયા છે. તો અહીંયા જે વ્યાસજીનું નામ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે એ વ્યાસજી કયા? 28 વ્યાસ પૈકી કયા વ્યાસજીનો જિક્ર શ્રી મહાપ્રભુજી કરે છે? તો પરાશર મુનિ હતા અને સત્યવતી એમના જે પુત્ર થયા એને અહીંયા વ્યાસજી તરીકે માનવાના છે. આ શ્રી મહાપ્રભુજી નું વેદાંત, શ્રી મહાપ્રભુજી નો આ જે સંપ્રદાય છે ત્યાં આ વ્યાસની વ્યાખ્યા આવી છે કે જે પરાશર મુનિ અને સત્યવતીના પુત્ર છે એવા વ્યાસજીને અહીંયા માનવાના છે. અને મહાપ્રભુજીએ એ વ્યાસજીનું નામ આપ્યું કૃષ્ણ દ્વૈપાયન. એટલે જે 28 વ્યાસ થયા એમાં જે મુખ્ય વ્યાસ છે એ મહાપ્રભુજીની વિચારધારા પ્રમાણે જે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે એ વ્યાસની મુખ્યતા છે. આપણે જોયું કે વ્યાસ વિસ્તારે વેદરૂપી વૃક્ષનો વિસ્તાર કર્યો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ એ જ વ્યાસ છે કૃષ્ણ દ્વૈપાયન કે જેમણે એક વેદના 4 વિભાગ કર્યા. આ એ વ્યાસ છે કે જેમણે પુરાણો પણ પ્રગટ કર્યા. આ એ જ વ્યાસ છે કે જેમણે બ્રહ્મસૂત્રોની રચના કરી. આ એ જ વ્યાસ છે જેમણે ભારત એટલે કે મહાભારત ગ્રંથ ઇતિહાસની રચના કરીને આ એ જ વ્યાસ છે કે જેમણે સમાધિ ભાષા શ્રીમદ ભાગવત એ પ્રગટ કર્યું. અન્ય મતોમાં આ અન્ય ગ્રંથોના રચયિતા અલગ અલગ વ્યાસ છે, પણ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આ બધા જ, ચાહે વેદ હોય, ચાહે પુરાણ હોય, બ્રહ્મસૂત્ર હોય, મહાભારત હોય, એમાં રહેલા શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે સમાધિ ભાષા હોય, એના રચયિતા એ એક જ છે. અને એ એક જ જે વ્યાસ છે એ જ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે મહાપ્રભુજી ઓળખાવે છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં 3જો અધ્યાય છે, એમાં 21મો શ્લોક બતાવ્યો છે. કારણ કે 3જા અધ્યાયમાં અવતારોનું વર્ણન છે. જે સુતજીએ પ્રશ્નો સાંભળ્યા છે સૌનકાદી પાસે, 6 પ્રશ્નો સાંભળ્યા છે ને, એમાં 3જો પ્રશ્ન ભગવાનના અવતારો વિશેનો પૂછ્યો છે કે ભગવાનના અવતારો તમે અમને કહો. એટલે પહેલા જે 2 પ્રશ્ન છે એ પહેલા 2 પ્રશ્નના જવાબ તો પ્રથમ સ્કંદના 2જા અધ્યાયમાં
સૂતજીએ આપી દીધા છે કે એકાંતતઃ શ્રેય અને બધા ગ્રંથોનો સાર. આ તો બીજા અધ્યાયમાં સૂતજીએ જવાબ આપ્યા છે. હવે ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે કે ભગવાને કરેલા અવતારો એ તમે અમને કહો. તો એનું વર્ણન પ્રથમ સ્કંદના 3 અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવતમાં 24 અધ્યાય બતાવ્યા છે. અન્ય જગ્યાએ અન્ય રજૂઆત છે, પણ આપણું કન્સર્ન તો શ્રીમદ ભાગવત છે નહીં. પણ શ્રીમદ ભાગવત શ્રી મહાપ્રભુજીના મતે, મહાપ્રભુજીને જે અભિપ્રેત છે તે તો કેટલીક જગ્યાએ 24 અવતારોની ગણનામાં તકલીફ થાય છે. સૌ પોતપોતાના વિચાર પ્રમાણે 24 અવતાર ગોઠવે છે, પણ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં બહુ સ્પષ્ટ છે. આપ શ્રી આજ્ઞા કરે કે 24 અવતાર જ ભાગવતમાં વર્ણવિત છે. એ પૈકીના 2 અવતાર જે છે એ આ જગતનું સર્જન પ્રભુએ કર્યું તે પહેલાના 2 અવતાર છે, અને વિશ્વ સર્જન થયા પછી બીજા 22 અવતારો છે. આમ વિશ્વ સર્જન પહેલાના 2 અને વિશ્વ સર્જન પછીના 22, આમ 24 અવતારોની ગણના કરી છે આ 3 અધ્યાયના અંદર. એમાં 21મા શ્લોકમાં આ વ્યાસ મહર્ષિજીનો ઉલ્લેખ આવશે. તતઃ સપ્તદશે જાતઃ સત્યવર્ત્યા પરાશરા ચક્રે વેદ તરો શાખા દૃષ્ટ્વા પુંસોલ્પર મેધસ. અર્થાત સપ્તદશે એટલે 17મા અવતારમાં, 17મા અવતારમાં એટલે આ સૃષ્ટિ સર્જન પછી જે 22 અવતારો છે ને એ પૈકીનો 17મો અવતાર. એમાં કૃષ્ણ એ સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા વ્યાસના રૂપમાં અવતીર્ણ થયા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા 17મો અવતાર કૃષ્ણનો જ છે, પણ એ વ્યાસના રૂપમાં છે. વ્યાસના રૂપમાં અવતીર્ણ થયો છે સત્યવતીજીના ગર્ભથી અને પરાશરજી દ્વારા. જ્યારે એ પ્રગટ થયા ત્યારે એમણે જોયું કે એ વખતનો જે સમાજ છે એમાં લોકોની સમજ પણ ઓછી છે અને જે ધારણ કરવાની શક્તિ પણ ઓછી છે. સમાધિમાં એમણે જોયું હતું, માયાનો પ્રભાવ જોયો હતો. જીવો બધા જોયા હતા, મંદ હતા, મંદ બુદ્ધિવાળા હતા, આળસુ હતા. આ બધું જ જોયું હતું. એટલે એ જે યુગમાં પ્રગટ થયા દ્વાપર, એ વખતે લોકોની સમજ અને ધારણાની શક્તિ એ ઓછી હતી. એટલે આપે જે વેદ છે, જે વેદ તો સદાય બિરાજે છે, એ વેદરૂપી વૃક્ષની ઘણી ઘણી શાખાઓ બનાવી. જેવો જેનો અધિકાર, હમણાં જ આપણે જોયું ધર્મના કૈતવમાં કે ધર્મમાં પણ જેનો જેવો અધિકાર એ અધિકાર પ્રમાણે પાલન કરવું જોઈએ. જો અધિકાર વગરનો તમે ધર્મ આચરણ કરવા જાઓ તો એ ધર્મનું કૈતવ છે. તો અત્યારના જે યુગ હતો વ્યાસજીએ પ્રગટ થયા તે વખતે લોકોની સમજ અને ધારણાની શક્તિ બહુ ઓછી હતી. એટલે દરેકના અધિકાર પ્રમાણે વેદરૂપ વૃક્ષની શાખાઓ કરી. એટલે પોતાના જે 4 પટ શિષ્યો હતા એમાં કોકને ઋગ્વેદ આપ્યો, કોકને યજુર્વેદ આપ્યો, કોકને સામવેદ આપ્યો, કોકને અથર્વેદ આપ્યો, જૈમિનીને સામવેદ આપ્યો. તો આવી રીતે વેદરૂપ વૃક્ષની ઘણી શાખાઓ વ્યાસજીએ કરી. ત્યાર પછી વેદના વિભાગો તો કર્યા, પણ સાથે સાથે મહાભારત આખ્યાન પણ પ્રગટ કર્યું.
એટલે મહાભારત આખ્યાન પ્રગટ કરવા પ્રભુએ જ આ અવતાર ગ્રહણ કર્યો છે. ભગવાનની સંપૂર્ણ જ્ઞાન કલાનો આ અવતાર છે. ઠાકોરજીમાં પૂર્ણત્વ છે એ શ્રી મહાપ્રભુજી સુબોધનજીમાં સમજાવે છે કે સર્વ શક્તિ સર્વજ્ઞ પ્રભુનું પૂર્ણત્વ કઈ રીતે છે? એક તો સર્વજ્ઞ છે અને બીજું સર્વશક્તિ છે. એટલે જ્યારે સર્વજ્ઞતા અને સર્વશક્તિ સાથે હોય તો એ માત્ર પૂર્ણ અવતારમાં જ શક્ય છે. આપણે જો ચતુર્બુદાસજીની કથાનો પ્રસંગ યાદ કરીએ તો ઠાકોરજી મથુરા પધાર્યા હતા. ચતુર્બુદાસજીને બહુ વિરહ રહેતો હતો અને બહુ વિરહ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો, વિરહના પદો ગાતા હતા. ઠાકોરજીએ એમને દર્શન આપ્યા કે હું કાલે પધારીશ. તો એ દર્શનમાં ઠાકોરજી છે, ઠાકોરજીની સાથે ગાયો છે, ગોવાળિયાઓ છે અને બલદેવજી છે. ઠાકોરજીના દર્શન તો થયા, પણ સાથે બલદેવજીના અને ગોવાળિયાઓના અને ગાયોના દર્શન થયા. ત્યાં શરીરાય ચરણો સમજાવે કે આ જે દર્શન છે એ પૂર્ણ પરબ્રહ્મનું દર્શન છે. કારણ કે સાથે સંકર્ષણ બલરામજી છે જે પૂર્ણ જ્ઞાન શક્તિ છે, અને પેલા ગાયો છે ગોવાળિયાઓ તો એ પૂર્ણ જ્ઞાન શક્તિનું નિર્દેશન કરે છે. તો અહીંયા આ પ્રભુના દર્શનમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ શક્તિ માટે આ પૂર્ણત્વનું બતાવ્યું. એટલે બલદેવજીમાં જ્ઞાન શક્તિ છે અને ગોવાળિયામાં ક્રિયા શક્તિ છે. તો અહીંયા એ જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિ પૂર્ણ રૂપે પ્રભુએ પાસે રાખી અને પ્રાગટ્ય કીધું તે ભગવાન વ્યાસ. આમ તો ભગવાન કપિલમાં પણ જ્ઞાન શક્તિ તો છે જ, પણ ત્યાં અંશતઃ જ્ઞાન શક્તિ સાથે ભગવાનનું કપિલ મુનિમાં પ્રાગટ્ય છે. જ્ઞાન શક્તિ કપિલમાં છે પણ એક અંશ છે. ત્યારે પૂર્ણ જ્ઞાન સાથે, પૂર્ણ જ્ઞાન શક્તિ સાથે પ્રભુ જો પ્રગટ થયા હોય તો એ આ 17મા અવતારની અંદર વ્યાસજીના સ્વરૂપે આ અવતાર ગ્રહણ કર્યો છે. એટલે સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર અહીંયા બતાવ્યો. તે સાક્ષાત ઈશ્વર જ છે. આથી એ વ્યાસાત્મા વ્યાસ સ્વરૂપ પુરુષોત્તમ જ છે. એ આત્મા જ પુરુષોત્તમ વ્યાસ સ્વરૂપે પ્રગટ થયા છે. અને એટલે જ પુરાણમાં વ્યાસ મહર્ષિજીની મહત્તા બતાવી છે. કૃષ્ણ દ્વૈપાયનમ વ્યાસમ વિદ્ધિ નારાયણમ પ્રભુમ કોયન્યઃ પુંડરીકાક્ષાન મહાભારત કુદ્ભવે. પુરાણમાં બતાવ્યું, વ્યાસનું મહત્વ બતાવ્યું કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને કઈ રીતે જાણવાના? તો નારાયણ પ્રભુ છે એમ જ જાણો. વિદ્ધિ જાણો નારાયણમ પ્રભુ. કોણ? કૃષ્ણ દ્વૈપાયનમ વ્યાસમ. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ નારાયણ પ્રભુ છે એવું તમે જાણો. કારણ કે કમલ નયન શ્રી કૃષ્ણ સિવાય મહાભારતનો કર્તા કોણ બની શકે? કો યન્ય પુંડરીકાક્ષાન મહાભારત કુદ્ભવે. તો આ મહાભારત જેવા ઇતિહાસને રચવાનું સામર્થ કમલ નયન શ્રી કૃષ્ણ સિવાય કોઈની પાસે નથી. માટે આ વ્યાસ છે એ પણ નારાયણ પ્રભુ છે. વેદોના વિભાગ કરવા, મહાભારત લખવું, ભાગવત વગેરે ગ્રંથોનું નિર્માણ કરવું, એ જ પ્રભુ શ્રી વ્યાસ રૂપે ભૂતલ ઉપર
અવતીર્ણ થયા છે. શ્રી ભાગવત એ ફલ છે અને તેને પ્રગટ કરનારા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે. તો આ રીતે વ્યાસજી વ્યાસાત્મા એ નામ ઉપર પંચમલાલ શ્રી રઘુનાથજીએ જે વિવેચન કર્યું છે તેના અવગાન સાથે આશ્રયનું પદ બોલીને આ સત્સંગને આપણે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकल में जासो होत निवेरो, सूर कहा कहे दुविधा धड़ो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अवने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय, श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने मारा ने वर्षना भगवत स्मरण અને વંદન.